વડતાલના આંગણે નેશનલ કાઉન્સેલિંગની ત્રિદિવસીય મીટિંગનો પ્રારંભ। સુપ્રસિદ્ધ વડતાલ ધામમાં આજરોજ એટલે કે 27મી ડિસેમ્બર 3 દિવસ નેશનલ કાઉન્સેલિંગ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। અખિલ ભારતીય અધિવક્તા પરિષદ દ્વારા આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર કાઉન્સેલિંગ મીટિંગમાં જમ્મુથી કન્યાકુમારી અને આસામથી લઈને ગુજરાત સુધી પૂરા દેશમાંથી અંદાજે 1000થી વધુ એડવોકેટ ભાઈ બહેનો આ મીટિંગમાં જોડાયા। વડતાલ ખાતે 27 થી 29 ડિસેમ્બર સુધી અખિલ ભારતીય અધિવક્તા પરિષદ દ્વારા અધિવક્તા પરિષદ ગુજરાત આયોજિત ખાસ નેશનલ કાઉન્સેલિંગ મીટિંગ યોજાઈ છે, જેમાં દેશભરના એડવોકેટ એનસીએમમાં ભાગ લેવા વડતાલ ખાતે આવ્યા। આ નેશનલ કાઉન્સેલિંગ મીટિંગનો હેતુ નવા કાયદા કેવા ઘડવા અને કેવા નિયમો લાવવા, જૂના કાયદાને રિફિલ કરવા અને ખાસ એડવોકેટ માટે ઇન્સ્યોરન્સ બિલ લાવવું કે કેમ કોઈ કાયદા છે કે કેમ તે બાબતે ચર્ચા કરવામાં આવનાર છે, જે બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવે છે। આ નેશનલ કાઉન્સેલિંગ મીટિંગ યોજાશે, જેના મુખ્ય મહેમાન સુપ્રીમ કોર્ટના જજ પીકે મિશ્રા સાથે ગુજરાત હાઈકોર્ટના જજ સમીર દવે હાજર રહ્યા। આ પ્રસંગે અખિલ ભારતીય અધિવક્તા પરિષદ સાથે સંકળાયેલા અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વકીલ ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી। નમસ્તે, હું રાજેન્દ્ર તિવારી અધિવક્તા છું અને આ 3 દિવસીય જે એનસીએમ નેશનલ કાઉન્સિલ મીટિંગનું આયોજન જે અધિવક્તા પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે તેમાં મહાપ્રબંધક છું। શું એજન્ડા સમગ્ર ન્યાય ક્ષેત્રે ભારતીય કાનૂની વ્યવસ્થા, ન્યાય ક્ષેત્ર અને અધિવક્તાઓ માટેના ઉત્થાન માટેના કાર્યવાહી કરવી, ચર્ચા વિચારણા કરવી, જે કાંઈ પણ બદલાવ જરૂરી હોય તે બદલાવ માટે પ્રસ્તાવ પારિત કરીને તેનો અમલ કરવો તથા સરકારશ્રીને રજૂઆત કરવી। આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ન્યાયાધીશ શ્રી પીકે મિશ્રા સાહેબ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી સમીર દવે સાહેબ, તે સિવાય આવતીકાલના સત્રમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ માન્ય ગીતા ગોપીજી એ પ્રકારના મહાનુભાવો આવે છે। તે સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી માન્ય અરુણકુમારજી આવી રહ્યા છે। મહત્વના મુદ્દામાં જે સાંપ્રત સમયમાં જે પરિસ્થિતિ છે સમાજની અને કાનૂની ક્ષેત્રની, વકફ એક્ટ સૌથી વધુ ચર્ચામાં છે તો તેનું નામ લેવાનું પસંદ કરીશ। તે સિવાય બાંગ્લાદેશની જે પરિસ્થિતિ સર્વવિદિત છે કે કોઈ પણ રાષ્ટ્ર કે રાષ્ટ્રના લોકોને આવી રીતની મંજૂરી આપી શકાય નહીં। અયોગ્ય કાર્યવાહી કરનારની વિરુદ્ધમાં ભારત રાજ્યમાં તથા આંતરરાષ્ટ્રીય લેવલમાં, આંતરરાષ્ટ્રીય અદાલતમાં તેની વિરુદ્ધ શું કામગીરી થઈ શકે તે પ્રકારના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરીને પ્રસ્તાવ પારિત કરીશું।